નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ઝઘડા દુષ્કર્મ મામલે કેસ નહીં લડવા ભરૂચ બાર એસોસિએશનનો નિર્ણય। વાગરાના લીંબડી ગામના ખેડૂતો વિફર્યા। પરવાનગી વિના ખેતરમાં ગેસ લાઈનની કામગીરી કરવા ઘૂસેલા અધિકારીઓને વાહન સહિત બહાર કઢાયા। ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન। બે પેનલ વચ્ચે જંગ। ભરૂચ બાર એસોસિએશનના 853 સભ્યો। એટીએમ ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગને દહેજ પોલીસે ઝડપી પાડી। દહેજ પોલીસે 4 ઇસમોને 1 લાખ કરતા વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। ભરૂચના નેશનલ હાઈવે 48 પર વડોદરા નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત। અકસ્માતમાં ટ્રકમાં ભરેલ બેરલ લીક થતા ઓઇલ રોડ પર ઢોળાયું। કોઈ જાનહાનિ નહીં। રાજપીપળા ખાતે ભારતમાં સૌ પ્રથમવાર 6 દેશોના 13 જેટલા કલાકારોએ ક્લાસિકલ અને વેસ્ટર્ન મ્યુઝિકની પ્રસ્તુતિ કરી। રાજપીપળા સ્ટેટના મહારાજા વિજયસિંહજી મહારાજાએ બનાવેલ બેન્ડ સ્ટેન્ડ આજે ફરી એકવાર 104 વર્ષ પછી સંગીતની સુરાવલીઓથી ગુંજી ઉઠ્યું। ભારતમાં પ્રથમવાર સુરભી ઓન્સોમ્બલ નામના આંતરરાષ્ટ્રીય કલાકારોના ગ્રુપે બેન્ડ સ્ટેજ ગજાવ્યું। સંગીત દ્વારા વિશ્વને એક મંચ પર લાવવાનો પ્રયાસ। ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ આંબેડકર અંગેના નિવેદનના વિરોધમાં ભરૂચના સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો। દેશના ગૃહમંત્રી અમિત શાહે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે સંસદમાં કરેલા નિવેદનોને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આજરોજ ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સાથે જ અમિત શાહ માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે। વાણી વિલાસનો ઉપયોગ કરીને અને તોછાઈ ભર્યા શબ્દોથી બાબા સાહેબનું અપમાન કર્યું તે અમે સહન નહીં કરી શકશે। આજે ભારત રત્ન, વિશ્વ વિભૂતિ, સિમ્બલ ઓફ નોલેજ કે જેમણે દેશનું બંધારણ બનાવ્યું અને 2 બંધારણ ઉપર આખો દેશ આજે ચાલે છે, એ જ બંધારણના દાતા, મુક્તિદાતા, સ્ત્રીઓના મુક્તિદાતા કે જેમણે સ્ત્રીઓને ઘરની અંદર હતી, મનુસ્મૃતિમાં સ્ત્રીઓની હાલત ગંદી નાલી જેવી હતી ને આજે બાબા સાહેબના સંવિધાનથી સ્ત્રીઓ આજે નોકરી કરી શકે છે, જજ બની શકે છે, પીએ બની શકે છે, દેશના મોટા એની ઉપર શાસન કરી શકે છે ને આજે એ જ બાબા સાહેબનું જો અપમાન થતું હોય તો અમે કેવી રીતે સહન કરી શકીએ। સિમ્બલ ઓફ નોલેજનું, આ ભારત દેશના રત્નનું જો અપમાન થતું હોય તો આ મૂળ નિવાસી બહુજન સમાજ ક્યારેય સહન નહીં કરી શકે। મૂળ નિવાસી બહુજન સમાજ ક્યારેય સહન નહીં કરી શકે। આજે 85% મૂળ નિવાસી બહુજન સમાજમાં આ રોષ છે કે ત્યાં બાબા સાહેબનું આંબેડકર આમ બોલીને અપમાન કર્યું છે તે અમે ક્યારેય સહન નહીં કરી શકીએ। એ અમારા વિશ્વ વિભૂતિ દાતા છે, સિમ્બલ ઓફ નોલેજ છે, જેમણે દેશનું સંવિધાન બનાવ્યું છે ને એ સંવિધાન થકી આજે તમે જે ખુરશી પર બેઠા છો, જે સંસદ ભવનમાં તમે બેઠા છો અને જે સંસદ ભવનમાં તમે બોલો છો, એ અધિકાર પણ તમને બાબા સાહેબે જ આપ્યો છે ને આજે એ જ બાબા સાહેબનું અપમાન તમે કેવી રીતે કરી શકો છો। અમારી એક જ માંગ છે કે એમને સસ્પેન્ડ કરો, એમના વિરુદ્ધ કાર્યવાહી કરો। અમારા બાબા સાહેબનું અપમાન ક્યારેય સહન નહીં કરી શકીએ। જેમણે હિન્દુ કોડ બિલ બનાવી અમારી જેવી મુક્તિદાતા સ્ત્રીઓનું, આજે જે સ્ત્રી ઘરમાં હતી ને એ આજે બહાર બોલી શકે છે, આજે હું બોલી શકું છું તો મારા સંવિધાન થકી હું બોલી શકું છું। એ જ સંવિધાનનું આજે અપમાન અમે નહીં સહન કરી શકીએ। બાબા સાહેબ એક એવી વ્યક્તિ છે, ભારતના સિમ્બલ ઓફ નોલેજ, ભારતનું રત્ન છે ને એનું અપમાન જે થાય એ ક્યારેય અમે સહન નહીં કરી શકીએ, ક્યારેય સહન નહીં કરી શકીએ। જેમણે આજે તો બહુજન સમાજ છે ને હજી ચાલતો થયો છે, આ બહુજન સમાજ હજી ચાલતો થયું છે, હજી દોડવાનું તો બાકી છે। જ્યારે પણ મૂળ નિવાસી સમાજ ઉપર કે બહુજન સમાજ ઉપર કે બાબા સાહેબના અપમાનમાં કે અમારા મહાનાયકોના અપમાનમાં ક્યારેય અપમાન થશે તો આ મૂળ નિવાસી બહુજન સમાજ, એસએસબીના સમાજ આગળ આવશે, બોલશે ને બોલતો થશે અને એના વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરવાનું થશે તે અમે કરીશું। જય હિન્દ, નમો બુદ્ધાય। ઝઘડિયા તાલુકાના પીપલપાન ગામના મહિલા સરપંચ ડોક્ટર પ્રવીણાબેન વસાવાએ દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાના મહિલા સરપંચ સંવાદમાં ભાગ લીધો હતો।
દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાના મહિલા સરપંચ સંવાદનું 3 દિવસીય આયોજન કરાયું, જે માટે ઝઘડિયા તાલુકાના પીપલી પાનના સરપંચ ડોક્ટર પ્રવીણાબેન વસાવાની પસંદગી થઈ હતી. દેશના જુદા જુદા રાજ્યોમાંથી 40 જેટલા પ્રતિભાશાળી મહિલા સરપંચ હાજર રહ્યા હતા. દેશના અલગ અલગ ક્ષેત્રના તજજ્ઞોએ ગ્રામ વિકાસ અંગે જરૂરી માર્ગદર્શન અને જ્ઞાન આપ્યું હતું. પીપલપાન ગામ પહેલા ગ્રુપ ગ્રામ પંચાયત હતી, જેના વિકાસ માટે પ્રવીણાબેન જે મુહિમ છેડતા અલગ પંચાયત આપતા પહેલા સરપંચ તરીકે તેમની વરણી કરાતી ચૂંટણી હું સમરસ થઈ હતી અને તેઓએ ગામના વિકાસની કમાન સંભાળી લીધી હતી. ઝઘડિયા તાલુકાના પીપલપાન ગામના સરપંચ ડોક્ટર પ્રવીણાબેન વસાવાએ જણાવ્યું કે 2 દિવસીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ બાબતે ખૂબ મહત્વની જાણકારીઓ પ્રાપ્ત થઈ અને દેશના નામાંકિત મહાનુભાવોના હસ્તે માર્ગદર્શન મેળવ્યું અને ઘણું બધું શીખવા મળ્યું અને આ પ્રાપ્ત થયેલ જ્ઞાનનો ગામમાં સ્થાયી વિકાસમાં ઉપયોગ કરીને અમારા ગામને પ્રગતિના પંથે આગળ લઈ જવાના સંકલ્પને સાકાર કરવા પ્રયત્નશીલ બનીશ. અમે આ ગ્રામ પંચાયતને મહિલા હિતેચ્છી ગ્રામ પંચાયત બનાવવા માંગુ છું અને આ લેવલે હું વાત કરું તો ઝઘડિયા તાલુકાનું પીપલપાન ગામ એટલે બહુ જ પછાત 100% ટ્રાઇબલ એરિયા છે અને ત્યાં શિક્ષિત એક મહિલા સરપંચ તરીકે કામ કરવું અને ગામના લોકો સાથે કામ કરવું ઘણી મોટી સમસ્યાઓ હતી, પણ ગામના લોકોને સમજાવવામાં આવ્યું અને ઘણા બધા ગામો સાથે અમારી પંચાયત જૂથમાં હતી. મેં અલગ કરી, ગામ લોકોએ મને સમરસ પંચાયત કરી અને મહિલા સરપંચ તરીકેની મારી નિમણૂક કરી અને આવવાવાળા સમયમાં પણ મેં આ પંચાયતમાં એક શ્રેષ્ઠ પંચાયત અને ડિજિટલ પંચાયત બનાવવામાં મારું એક સપનું છે, મિશન છે, જે મને લોકોએ સહકાર આપ્યો છે અને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ મહિલા તરીકે પણ મારું સન્માન કરવામાં આવ્યું છે અને ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રીએ પણ મારી સાથે ચર્ચા કરી હતી, એમણે પણ મારું સન્માન કર્યું હતું અને ગ્રામ્ય લેવલે એક શિક્ષિત મહિલા તરીકે મને જે કામ કરવાની તક મળી એ બદલ આભાર. નસવાડી સિવિલ કોર્ટમાં નસવાડી વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ અને મંત્રીની બિનહરીફ વરણી થઈ હતી. નસવાડી ન્યાય મંદિર કોર્ટમાં નસવાડી વકીલ મંડળની ચૂંટણી યોજાઈ, જેને લઈ વકીલ રૂમમાં તમામ વકીલો વચ્ચે મીટિંગ યોજાઈ હતી, જેમાં વકીલ મંડળે ઇલેક્શન ના થાય અને વકીલ મંડળમાં વકીલો વચ્ચે મતભેદ ઊભો ના થાય તે માટે તમામ વકીલોએ ચર્ચાઓ કરી ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન કરી ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં નસવાડી વકીલ મંડળમાં તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જેમાં એક પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિ, બીજા ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહ, ત્રીજા મંત્રી તરીકે શહેજાદ વાય મેમણ, ચોથા સહમંત્રી અશ્વિનભાઈ પી યાદવના મહિલા અનામતમાં સભ્ય તરીકે અને પાંચમા નિધિબેન એન્ડુ ભિલોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેને લઈને નસવાડી વકીલ મંડળ દ્વારા ચૂંટાયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે નસવાડી કોર્ટમાં નસવાડી વકીલ મંડળ દ્વારા ફ્રી વાઈફાઈની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. આધુનિક યુગમાં લોકો ઈ કોર્ટ સાથે જોડાયેલ રહે તેવા અભિગમથી વાઈફાઈની સુવિધા ઊભી કરાઈ હતી. ઇલેક્શન નહીં પણ સિલેક્શન કરી અને નસવાડીમાં એક દાખલો બેસે એવું વાતાવરણ ઊભું કરેલું છે અને નસવાડીમાં દર વર્ષે પરંપરાથી ચાલી આવેલ ઇલેક્શન નહીં પણ સિલેક્શનની પદ્ધતિથી આજરોજ જે સિલેક્શન કર્યું છે એમાં પ્રમુખ તરીકે હું રમેશ આર પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે જે બી શાહ, સેક્રેટરી તરીકે એસવાય મેમણ અને સહ સેક્રેટરી તરીકે શ્રી એપી યાદવની નિમણૂક કરવામાં આવી છે. એ બદલ તમામ નસવાડી વકીલ મંડળનો હું ખૂબ આભાર માનું છું. આ તબક્કે વધારે નહીં બોલતા એટલું હું કહીશ કે જે નવા જે જુનિયર વકીલો છે એમને પ્રોત્સાહિત કરીશું. નવા વકીલોને જે સુવિધાઓ મળતી હશે તે આપવા માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. એ જ વસ્તુ. આભાર. નસવાડી તાલુકાની પરંપરા રહી છે કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા સહકાર, એ રીતે તમામ વકીલો એક સાથે હળીમળીને બિનહરીફ વરણી કરવામાં આવે છે. ઇલેક્શન યોજવામાં આવતું નથી. સિનિયરને પ્રથમ ચાન્સ આપવામાં આવે છે. જે પણ સિનિયર વકીલ હોય છે એમને પ્રમુખ તરીકેનો હોદ્દો આપવામાં આવે છે. એ જ પ્રણાલિકાને આગળ વધાવતા આજ રોજ અમારા સિનિયર એડવોકેટ રમેશભાઈ આર પ્રજાપતિને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે ને આગળ જે સમસ્યાઓ છે તે સમસ્યાઓનું અમે ખભેથી ખભા મિલાવીને પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી તમામ ભેગા થઈને તથા બહારના હોદ્દેદારો તમામ જે છે તે જુનિયરની જે પણ પ્રશ્નો છે તેમને વાચા આપી ને આગળ ઉત્તરોત્તર નસવાડી વકીલ મંડળની પ્રગતિ થાય તેવા પ્રયત્ન કરીશું.
થોડા દિવસો પહેલા ઝઘડિયામાં અત્યંત દર્દનાક ઘટના ઘટી હતી. ઝઘડિયા જીઆરડીસીમાં આવેલી શ્રમજીવી વસાહતમાં રહેતા 10 વર્ષની બાળકી ઉપર નરાધમ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. હાલ પીડિત બાળકી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મોતની સામે જંગ લડી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પીડિત બાળકી અને તેના પરિવારની મુલાકાત લીધી તથા દરેક પ્રકારની મદદ કરવાની બાંહેધરી આપી હતી. પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે હાલ દીકરી અને તેના પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ ડોક્ટરો સાથે અમે વાત કરી. ડોક્ટરો દીકરીને બચાવવા માટે ખૂબ જ પ્રયાસો કરી રહ્યા છે. અમે દીકરીના માતા પિતાને હિંમત આપી છે અને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે દીકરી બચી જાય. પરંતુ અમારો સવાલ એ છે કે ગુજરાતમાં રોજે રોજ આવી ઘટનાઓ ઘટી રહી છે. છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં 648 નાબાલિગ દીકરીઓ પીખાઈ ગઈ છે. અમારો સવાલ છે કે આટલી બધી ઘટનાઓ ઘટે હવે પણ શા માટે દીકરીઓને ન્યાય નથી મળતો? અમારી માંગ છે કે આવા કેસો માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસીએ લટકાવવામાં આવે. જ્યારે ઝઘડિયામાં આ બનાવ બન્યો એ સમયે ઝઘડિયાની પોલીસે મારા પર 2 FIR કરી હતી અને હું 17 તારીખે જ ઝઘડિયા આવવા માટે નીકળ્યો, પરંતુ પોલીસે મને 2 થી 3 દિવસ સુધી ભરૂચ જિલ્લામાં પ્રવેશવા દીધું નહીં. અમે કોઈ કામદારો માટે કે કોઈ દીકરીઓ માટે ઊભા રહીએ તો અમારા પર પોલીસ ફરિયાદો થઈ જાય છે. અમે ઈચ્છીએ કે દીકરી ઝડપથી સાજી થઈ જાય અને પરિવારને ન્યાય મળે. આ પહેલા પણ દાહોદમાં ખૌફનાક ઘટના બની ગઈ હતી. આ સિવાય સુરત, અમદાવાદ, ભાવનગર જેવા અનેક શહેરોમાં આવી અનેક ઘટનાઓ ઘટી ગઈ, પરંતુ કોઈ દીકરીને ન્યાય નથી મળી રહ્યો. અમારી માંગ છે કે સરકાર એવો કાયદો બનાવે જેમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસી આપવામાં આવે. ગુજરાત સરકારને અમે કહેવા માંગીશું કે જ્યારે બીજા રાજ્યમાં કોઈ ઘટના ઘટે છે ત્યારે તમે દેખાવ કરો છો અને લાંબા ટ્વીટ કરો છો અને કેન્ડલ માર્ચ પણ કરો છો, પરંતુ ગુજરાત રાજ્યમાં જ ઝઘડિયામાં એક શ્રમજીવી પરિવારની નાની દીકરી સાથે દર્દનાક ઘટના ઘટી ગઈ તે સમયે શા માટે કોઈ ભાજપના સ્થાનિક નેતાઓ કંઈ બોલતા નથી? શા માટે સરકાર આ મુદ્દા પર મૌન પાડીને બેઠી છે? મહિલા સુરક્ષાની અને બેટી બચાવોની મોટી વાતો થાય છે અને બીજી બાજુ ગુજરાતમાં 1 વર્ષમાં 648 નાબાલિગ દીકરીઓ સાથે બળાત્કારની ગંભીર ઘટનાઓ ઘટી છે. તે ખૂબ જ દુઃખદની બાબત છે. હું કહેવા માંગુ છું કે ગૃહમંત્રી યોગ્ય કાયદા બનાવીને પીડિત પરિવારને ન્યાય નથી અપાવી શકતા, યોગ્ય કાર્યવાહી નથી કરી શકતા, તો ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દે. આજે જીઆરડીસી વિસ્તાર સુરક્ષિત નથી અને આજે લોકો પોતાની નાની દીકરીઓને ઘરની બહાર મોકલતા પણ ડરે છે, કારણ કે લોકોમાં ભયનો માહોલ છે, કારણ કે આજે ગુજરાત સલામત નથી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ અશોક ઓઝા, વડોદરા લોકસભા પ્રમુખ વિરેન રામી સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 16મી નવેમ્બરના રોજ ઝઘડિયા એક શ્રમજીવી પરિવારની 10 વર્ષની દીકરી સાથે જે દુષ્કર્મ થયું હતું, ત્યારે આજે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એની તબિયત જાણવા, એના પરિવારને હિંમત અને સાંત્વના આપવા માટે અમે અને અમારી ટીમ ત્યાં પહોંચી હતી. ત્યાં અમે ડોક્ટરની ટીમ સાથે પણ ચર્ચા કરી છે. ત્યારે એ દીકરીની તબિયત ખૂબ જ નાજુક છે. ત્યારે બધાની સંવેદના એ પરિવાર સાથે છે, દીકરી સાથે છે. ઉપરવાળાને પ્રાર્થના કરીએ છીએ કે દીકરી ફરી સારી પરિસ્થિતિમાં આવી જાય. પરંતુ જે રીતે આ ઘટના બની છે, સમગ્ર ગુજરાતમાં આ વર્ષ દરમિયાન જે ઘટનાઓ બને છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કાયદાઓ કડક કરવાની જરૂર હોય એવું અમને લાગી રહ્યું છે. દાહોદની ઘટના હોય, સુરત હોય, ભાવનગર, અમરેલી હોય કે તમામ વિસ્તારોમાં જે ઘટના ઘટી છે એને 8-10 મહિના પણ થઈ ગયા છે, વરસ પણ થવા આવ્યું છે, છતાં આજ દિન સુધી નરાધમોને ફાંસી થઈ નથી. ત્યારે આજે અમે ભરૂચ એસપી શ્રી અને એમના તપાસ અધિકારી ડીવાયએસપી શ્રીને મળવા માટે આવ્યા છે. એક નિવેદન પણ અમે એમને આપ્યું છે કે આ કેસમાં ફાસ્ટ ટ્રાયલ ચલાવવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આ નરાધમને જલ્દીમાં જલ્દી ફાંસી આપીને પરિવારને ન્યાય અપાવવામાં આવે એવી અમારી માંગણી છે. સાથે સાથે તમે જોયું હશે દેશમાં ક્યાંય પણ આવી ઘટના બને, નિંદનીય ઘટના હોય છે, છતાં આગળ બીજા રાજ્યોમાં આવી ઘટના બનતી હતી તો દેશના મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી એ રાજ્યના મુખ્યમંત્રીઓને સલાહ આપવા માટે બધા બહાર આવતા હતા, લાંબા ટ્વીટ કરતા હતા, કેન્ડલ માર્ચ થતી હતી. પણ આજે ભરૂચના ઝઘડિયામાં એક શ્રમિકની દીકરી સાથે આ દુષ્કર્મ થયું છે, પણ અહીંયા ઝઘડિયાના કોઈ નેતા નથી, સરકારના મંત્રીઓ, મુખ્યમંત્રી આજે કોઈ ટ્વીટ નથી, બધા મૌન સેવીને બેઠા છે. ત્યારે આ ગુજરાતનું મોડલ આ બતાવે છે કે ગુજરાતમાં 1 વર્ષમાં 648 જેટલી આવી ઘટનાઓ ઘટી છે, છતાં પોલીસનો પાનો ટૂંકો પડ્યો છે અને આરોપીઓને આજે પણ
અમુક ઘટના અમુક કિસ્સાઓ બાદ કરતા આજે પણ આરોપીઓને સજાઓ નથી થઈ. આજે પણ ન્યાય મેળવવા માટે વર્ષો નીકળી જાય છે. ત્યારે આવનાર ભવિષ્યમાં ગુજરાત સરકાર કડક કાયદો બનાવે અને આ કેસમાં પણ ટ્રાયલ ફાસ્ટ ચાલે અને આ નરાધમને ફાંસી ચડાવવામાં આવે એવી અમારી માંગ છે. નેત્રંગના કામલિયા ગામે કૂવામાં દીપડો ફસાઈ જતા વનકર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બચાવની કામગીરી કરી બહાર કાઢ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કામલિયા ગામમાં આવેલ ખેતરની બાજુના કૂવાની બાજુમાં પાઇપલાઇન ઉતારવાના હોલમાં દીપડાનું 1 વર્ષીય બચ્ચું ફસાઈ જવાની જાણ ગામના સરપંચ અને રહીશોને નેત્રંગ વન વિભાગના આરએફઓ એમએફ દિવાનને કરતા તાત્કાલિક જરૂરી સાધન સામગ્રી સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત ઉઠાવ્યા બાદ દીપડાને બચાવી લેવામાં આવતા રાહતનો શ્વાસ લીધો હતો. દીપડો કૂવામાં ફસાયો હોવાની જાણ વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકો વન્ય પ્રાણીના વસવાટ માટે જાણે અભયારણ્ય બની જવા પામ્યો છે. કારણ કે અવારનવાર દીપડો માનવ વસ્તીને નજરે પડવા અને પાંજરે પૂરવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. પરંતુ વર્ષો પહેલા અંબાજી ઉમરગામ સુધીના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ જ વસવાટ કરી રહ્યા હતા. પરંતુ છાસવારે ગેરકાયદેસર લાકડાનું કટિંગ અને માનવ વસ્તી જંગલ વિસ્તાર ઉપર હાવી થઈ જતા આજે પરિસ્થિતિ અલગ ઉદ્ભવી છે. પરંતુ આ સમસ્યાનું કાળચક્ર છે. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી સાથે ચકચારી દુષ્કર્મનો મામલો. વડોદરા મુલાકાત બાદ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીની મુલાકાત કરી. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરામાં બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીને મળીને રજૂઆત કરી હતી. તેઓએ નરાધમ આરોપીને ફાંસીની સજા મળે એ માટે માંગ કરી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી નરાધમને સજાએ મોત આપવાની પણ માંગણી કરી હતી. ગૃહમંત્રી અમિત શાહના બાબા સાહેબ આંબેડકરના નિવેદનને લઈ તેઓના રાજીનામાની પણ માંગ કરી હતી. જે લોકશાહીના મંદિર એવા સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે કે આંબેડકર 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 બોલવાની આજે ફેશન બની ગઈ છે, ત્યારે આવી જ રીતના જો ભગવાનનું નામ લીધું હોય તો 7 જન્મનો સ્વર્ગ મળી જાત. જે ટિપ્પણી અમિત શાહે કરી છે એમને કહેવા માંગીએ છે જે ભૂતકાળમાં મનુવાદીઓની વર્ણ વ્યવસ્થાઓ હતી એમાં SC, ST, OBC માઇનોરિટી કે જે પણ વંચિતો હતા એમને શિક્ષણ તો દૂરની વાત છે, એમને સ્વતંત્ર રીતે ફરવા, બોલવા, બેસવાના પણ અધિકારો નહોતા. ત્યારે આજે આ બંધારણની જોગવાઈઓને આધીન અમે પણ ધારાસભ્ય બન્યા છે. દેશના રાષ્ટ્રપતિ પણ આદિવાસી છે અને જે મહિલાઓ આજે આગળ વધી છે, આજે OBC, SC, ST માઇનોરિટી સમાજ આજે આગળ આવ્યો છે, ત્યારે આ મનુવાદી વિચારધારા ધરાવતા લોકોને પસંદ નથી. આનો જવાબ આવનારા દિવસોમાં ઈંટનો જવાબ અમે પથ્થરથી આપીશું. આજે પણ અમારા સાથીઓનો કાર્યક્રમ ભરૂચમાં હતો. આવનારા દિવસોમાં પણ અમારા જલંદ કાર્યક્રમો આખા ગુજરાતમાં હશે. અમે અમિત શાહ ગૃહમંત્રી તરીકે રાજીનામું આપે અને દેશની જનતા સમક્ષ આવીને માફી માંગે એ માંગ આવનારા દિવસોમાં તેજ બનાવવાના છે. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે.
શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વેલછંડીના જેકે ફ્રૂટ ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નિકાસલક્ષી કેળ ઉત્પાદન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પરિસંવાદમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીના વિષય નિષ્ણાંત ડોક્ટર એપી પટેલે જણાવ્યું કે કેળ એક્સપોર્ટ સંદર્ભ તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ મેક્રો પ્રોપોગેશન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ કેળના રોપાની નવી તકનીક સમજાવીને ખેડૂત ઓછા ખર્ચે જાતે જ રોપાઓ બનાવી શકે તે માટે ખેડૂતોને સમજણ પૂરી પાડીને આધુનિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે ડોક્ટર પીડી સોલંકી દ્વારા આધુનિક ફ્રૂટ અનાનસ ખેતી પદ્ધતિ અને નવીનતમ ફળ પાકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક એનવી પટેલે જણાવ્યું કે ખેડૂતો સાથેના એક દિવસીય આ પરિસંવાદમાં જિલ્લાના ખેડૂતોના ખેત ઉત્પાદનમાં મહત્તમ વધારો થાય તેવા આશય સાથે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે વિષય નિષ્ણાંતો દ્વારા કૃષિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત ઉપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા 1 એકરમાં 16,000 રોપાઓ, એવી જ રીતે 16 એકરમાં પાઇનેપલનું વાવેતર કર્યું છે. જે રોપા ખાસ પશ્ચિમ બંગાળથી મંગાવવામાં આવ્યા છે તે અંગે ખેડૂતોને નવીનતમ ખેતી પદ્ધતિ વિશે જાણકારી આપીને બાગાયતી પાકો અંગે પ્રોત્સાહિત કરવા માટે ખેતર મુલાકાત અને પરિસંવાદ થકી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક અને નવીનતમ ખેતી અંગે પોતાના જાત અનુભવો અન્ય ખેડૂતો સમક્ષ મૂક્યા હતા. ઉપરાંત બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં કેળ ઉત્પાદનને આયોજનબદ્ધ રીતે કરવા માટે પણ ખેડૂતોને ખૂબ જ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મદદનીશ બાગાયત નિયામક જીગરભાઈ પટેલ સહિતના તમામ કચેરી સ્ટાફ, વિષય નિષ્ણાંતો સહિત મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બનાના એક્સપોર્ટ માટેનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ મેક્રો પ્રોપેગેશન કેળાની નવી તકનીક દ્વારા ખેડૂત પોતાની જાતે જ ઓછા ખર્ચે કેળના રોપા બનાવી શકે તે અને કેળની આધુનિક ખેતી વિશેની સમજણ આજરોજ ખેડૂતને આપવામાં આવી છે. એ આપણે પાઇનેપલની ખેતી આપણા જિલ્લામાં 16 એકરમાં આપણે વાવેતર થયું છે. એ વાવેતર માટે આપણે રોપા અને એ જે છે એ ખાસ કરીને પશ્ચિમ બંગાળથી મંગાવવામાં આવેલા હતા અને 1 એકરમાં આપણે લગભગ 16,000 જેટલા રોપાઓનું વાવેતર થાય તે રીતે 16 એકરમાં વાવેતર કરાવેલ છે. આ નવીનતમ પાક છે. આખા ગુજરાતમાં આજે છૂટાછવાયા કદાચ વાવેતર હશે. આપણા જિલ્લામાં જ મોટું વાવેતર થયું છે અને એ વાવેતર આવનારા દિવસોમાં ખૂબ જ વધે એ રીતે પ્રયાસ કરવા માટે આજે પરિસંવાદનું પણ આપણે એક આયોજન કરવામાં આવેલ હતું. આપણે જે ખેડૂતે વાવેતર 16 એકરમાં કરેલું છે તે એક ખેડૂતનું આપણે આ પાઇનેપલની ખેતીનું આપણે સૌ ખેડૂતોએ નિહાળ્યું છે અને ખેડૂતોને એના ઘણા પ્રશ્નો થયા હતા. એ પ્રશ્નોનો આજે અંત આવેલ છે. તેના કાર્યની સરાહના થઈ રહી છે. આમોદમાં રહેતા જયમીન પ્રજાપતિએ પોતાના 32મા જન્મદિવસને અનોખી રીતે ઉજવી યાદગાર બનાવ્યો હતો. યુવાને પોતાના જન્મદિવસે આમોદમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ સ્કૂલના શિક્ષકો માટે ઝાયડસ હોસ્પિટલના સહયોગની ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કર્યું હતું. સ્વામિનારાયણ સ્કૂલના શિક્ષકો તેમજ તબીબોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓએ મોટી સંખ્યામાં ફ્રી મેડિકલ ચેકઅપનો લાભ લીધો હતો. આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ ઝાયડસ હોસ્પિટલના નામાંકિત તબીબ ડોક્ટર દર્શન પટેલ તેમજ ડોક્ટર નિકુંજ પટેલ સહિતના સ્ટાફે સેવા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદમાં રહેતા યુવાન જયમીન પ્રજાપતિ હંમેશા 108ની જેમ નગરજનોની સેવા કરી રહ્યા છે તેમજ કોરોના કાળમાં પણ તેમણે દર્દીઓની ખૂબ સેવા કરી હતી. આમોદમાં આવેલી અનેક કુદરતી આપત્તિઓના સમયે પણ તેઓએ નિસ્વાર્થ ભાવે પોતાની સેવા આપી હતી. જયમીન પ્રજાપતિએ પોતાના જન્મદિવસે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ કરવાના કાર્યની સૌ નગરજનોએ, શિક્ષક તેમજ હાજર લાભાર્થીઓને સરાહના કરી તેમને કાર્યને બિરદાવ્યું હતું. જય સ્વામિનારાયણ. આજે તારીખ 21/12/2024ના રોજ આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ઝાયડસ હોસ્પિટલના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં આમોદ સ્વામિનારાયણ સ્કૂલના તમામ શિક્ષકો તથા સ્ટુડન્ટના તમામ વાલીઓનું મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવેલું છે, જેની અંદર ખૂબ સારી સંખ્યામાં વાલીઓ લાભ લઈ રહ્યા છે. તે બદલ ઝાયડસ હોસ્પિટલ તથા સ્વામિનારાયણ સ્કૂલ આમોદનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય સ્વામિનારાયણ. ભરૂચના અલગ અલગ વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલી એસઓજી ભરૂચની ટીમે ચોરીની 3 મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસઓજીને પોલીસની ટીમ કામગીરી કરી રહી હતી. તે દરમિયાન ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એસઓજી શાખામાં હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર જુલાલભાઈને માહિતી મળી હતી કે ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાંથી ચોરી થયેલી મોટરસાયકલ લઈને કિસમ ભરૂચ રેલવે સ્ટેશનથી કસક સર્કલ તરફ જાય છે. જે માહિતીના આધારે તાત્કાલિક કસક સર્કલ નજીક વોચમાં ગોઠવાયા. તે દરમિયાન મોટરસાયકલ લઈને એક વ્યક્તિ આવતા તેને રોકી પૂછપરછ કરી હતી, જેથી આ વ્યક્તિ પોલીસની પૂછપરછમાં ગલ્લા તલ્લા કરીને યોગ્ય જવાબ નહીં આપતા પોલીસે તેનો રજિસ્ટ્રેશન નંબર અને એન્જિન ચેસિસ નંબરમાં વિરોધાભાસ જણાઈ આવતા તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. અને આજથી 3 વર્ષ પહેલા મડુલી સર્કલથી બાઇક નંબર GJ16AC31 અને આજથી 3 વર્ષ પહેલા મડુલી સર્કલથી બાઇક નંબર GJ16AC2137 ની ચોરી કરી હોવાની તેમજ આજથી એકાદ માસ પહેલા ભરૂચ તવરા રોડ જાડેશ્વર ચોકડી ખાતેથી એક સ્પ્લેન્ડર પલ્સ મોટરસાયકલ MH14DG 1207 ની તેમજ આજથી 8 દિવસ પહેલા ભરૂચ ABC સર્કલ પાસેથી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ16CK 3440 ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ મામલે પોલીસે આરોપી લુવારા નવી વસાહતમાં રહેતા દસ્તગીરી શરીફ શાહ દિવાની પાસેથી 3 બાઇક 40,000નો મુદ્દામાલ કબજે કરીને આરોપી સામે BNSS કલમ 35(1)B મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજે 21 ડિસેમ્બર એટલે રાત લાંબી અને દિવસ ટૂંકો રહેશે. એટલે કે શનિવારે ભરૂચમાં 13 કલાક અને 11 મિનિટની વર્ષની સૌથી લાંબી રાત્રિ રહેશે. ઉલ્લેખનીય છે કે પૃથ્વી 23.5 અંશે ઝૂકેલી હોવાને કારણે દિવસ રાતમાં લાંબા ટૂંકાના ફેરફાર અને ઋતુઓ ઉત્પન્ન થાય છે. રવિવારથી સેકન્ડની ગણતરીએ દિવસ લાંબો થશે. ઉલ્લેખનીય છે કે પૃથ્વીની ધરી સીધી હોત તો દિવસ અને રાત 12 કલાકના રહે. જોકે સૂર્ય તેના આકાશના વિચરણમાં ઉત્તર ગોળાર્ધમાં 23.5 અક્ષાંશ સુધી જાય છે અને પછી ત્યાંથી પાછો ફરે છે. તે 23.5 અંશ ઉત્તર અક્ષાંશને ઓળખતો નથી. પૃથ્વી પર 23.5 ઉત્તર અક્ષાંશને કર્કવૃત્ત કહે છે અને પૃથ્વી પરના 23.5 દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત કહે છે. પૃથ્વીની 23.5 અંશે ઝૂકેલી ધરીને કારણે પૃથ્વી પર ઋતુઓ ઉત્પન્ન થાય છે અને ધ્રુવ પ્રદેશો પર 6 મહિના દિવસ અને રાત થાય છે. પૃથ્વીના ગોળા પર ઊંચે અંશાંશે જે 12 માસ ઠંડી રહે છે ત્યાં 12 માસ બરફ છવાયેલો રહે છે. હવે સૂર્યના ઉત્તરાયણ સાથે દિવસ લાંબો થતો જશે. જંબુસરના વોર્ડ નંબર 2માં ધારાસભ્યની ઉપસ્થિતિમાં રેશન કાર્ડ EKYC તથા વયવંદના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર ઇન્ચાર્જ મામલતદાર VA જરીવાલાની સૂચના અને નાયબ મામલતદાર દર્શનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ રેશન કાર્ડ EKYC માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે જંબુસર નગરના વોર્ડ નંબર 2ના સદસ્યો અમીષાબેન શાહ, વિશાલભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ઉષાબેન દરબારના પ્રયત્નોથી વોર્ડના તમામ સભ્યોનું રેશન કાર્ડ EKYC કરવામાં આવે તથા સરકારની વયવંદના યોજનાનો લાભ 70+ વર્ષની ઉંમરના વ્યક્તિઓને મળી રહે તે માટે ગણેશ ચોક આશાપુરી માતા મંદિર પટાંગણમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ તથા જંબુસરના ધારાસભ્ય DK સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 2ના તમામ મતદાર ભાઈ બહેનો સરકારની યોજનાનો લાભ લે તથા તમામનું રેશન કાર્ડ EKYC થાય તે પહેલા વોર્ડના સભ્ય સહિત શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, મહામંત્રી મનનભાઈ પટેલ સહિત અગ્રણી વિરેનભાઈ શાહ, રાજુભાઈ દરબાર, આરોગ્ય સ્ટાફ, આશા વર્કર, મયુરિકા પટેલ વગેરે ખડે પગે હાજર રહી કોઈ સુવિધાથી વંચિત ના રહી જાય તેવા તમામ પ્રયત્નો હાથ ધર્યા હતા. આ પ્રસંગે વયવંદના કાર્ડના લાભાર્થીઓને ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહેમાનોના હસ્તે કાર્ડ વિતરણ કરાયું હતું. સદર યોજાયેલ કેમ્પમાં વોર્ડ નંબર 2ના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કેમ્પનો લાભ લીધો હતો. અને સાથે સાથે જે સિનિયર સિટીઝનો છે એ સિનિયર સિટીઝનો માટે પણ સરકાર દ્વારા 70 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન કાર્ડની પણ યોજના ચાલી રહી છે. તેના ભાગરૂપે આજે જંબુસરના વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો અને સંગઠન દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને જે નાગરિકો છે વોર્ડ નંબર 2ના એ લોકોના EKYC માટેનું આયોજન કરેલું છે. તેમાં સિનિયર સિટીઝનો જે છે એ સિનિયર સિટીઝનો માટે પણ આયુષ્યમાન કાર્ડ તરત અહીં સ્થળ પર જ બની જાય એ રીતનું આયોજન કરેલું છે. અને આ પ્રસંગે વોર્ડ નંબર 2ના તમામ નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે સાંજે 5 વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેવાનો છે તો તમામ નાગરિકો એનો લાભ લે.
ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી માટે ઉત્સાહભર્યા માહોલમાં મતદાન યોજાયું, જેમાં પ્રમુખ પદ માટે સહકાર પેનલ તરફથી પૂર્વ પ્રમુખ પ્રદ્યુમન સિંધા તેમજ પરિવાર પેનલના સિપાઈ અજબ ખાન વચ્ચે રોમાંચક જંગ રહ્યો હતો, જેની ગણતરી હાથ ધરાતા પુનઃ એકવાર પ્રદ્યુમનસિંહ સિંધા વિજેતા જાહેર થયા હતા. 853 સભ્યો ધરાવતા ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કમિટી મેમ્બરની 16 જગ્યા માટે ન્યાયાલય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણીમાં ફરી પ્રમુખ તરીકે પ્રદ્યુમન સિંધાની જીત થઈ છે. પ્રદ્યુમન સિંધાને 337 વોટ મળ્યા હતા, જ્યારે તેઓના પ્રતિસ્પર્ધી અજબ ખાન સિપાઈને 331 મત મળતા 6 વોટથી પ્રદ્યુમન સિંધા વિજેતા જાહેર થયા હતા. તો તેઓની સહકાર પેનલમાં 16માંથી 13 ઉમેદવાર વિજેતા થયા હતા. વિજેતાઓને સમર્થકો અને મિત્રો દ્વારા અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કરજણ જૂના બજાર ખાતે આવેલ કરજણ સિવિલ કોર્ટ સંકુલમાં કરજણ વકીલ મંડળની સન 2024-25ની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે મિનેશ એડવોકેટ ચૂંટાયા હતા. કરજણ વકીલ મંડળના કુલ 59 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં પ્રમુખ તરીકે સામાજિક કાર્યકર મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ અને જાણીતા એડવોકેટ મિનેશ પરમાર વિજેતા જાહેર થયા હતા. અને ઉપપ્રમુખ પદે હું રોનક પટેલ અને સેક્રેટરી પદે નટુભાઈ પરમાર અને કમિટી સભ્યોમાં અરવિંદભાઈ વસાવા, કનુભાઈ વસાવા, હર્ષદભાઈ પટેલ, મલિક. સબરી વિદ્યાપીઠમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ભરૂચ દ્વારા શાળાની રજત જયંતિ નિમિત્તે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રજત જયંતિ નિમિત્તે આયોજિત વાર્ષિક ઉત્સવને રિશ્તે નામ આપવામાં આવ્યું હતું, જેનો હેતુ આજના આધુનિક તકનીકી જમાનામાં ભૂલાઈ જતા પારિવારિક સંબંધો તેમજ તેનું સામાજિક મૂલ્યોનું સિંચન બાળકો પોતાના જીવનમાં કરે તે હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે MLA ભરૂચ રમેશભાઈ મિસ્ત્રી તેમજ અતિથિ વિશેષ તરીકે ધર્મેશભાઈ મિસ્ત્રી, ચેરમેન ભરૂચ જિલ્લા પંચાયત ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમને વાલી મિત્રો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. શાળા પરિવાર દ્વારા વાલી મિત્રો સહિત તમામ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. यादें उसके दिल में रह जाती हैं. तो आज जब हम अपना रजत जयंती समारोह मना रहे हैं तो शबरी का पहला बैच हमें याद आ रहा है, जिसकी यादें शबरी के प्रांगण में बिखरी हुई है और हर टीचर के दिल में महफूज है. So let's give a huge round of applause and a warm greeting to our alumnus, our proud alumnus. Continue this everlasting ties with you. So let's hear it from them. BNI Elixir દ્વારા મેગા વિઝિટર્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. ચેપ્ટર પ્રેસિડેન્ટ દર્શન શાહ, વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ગાંધી, સેક્રેટરી આર્યન ભાવસાર અને ઇવેન્ટ કોર્ડિનેટર અવની ચિલવાની અને પ્રજ્ઞેશ મિસ્ત્રી અને BNI એલેક્ઝિયો ચેપ્ટરના તમામ મેમ્બર્સની પ્રયત્નોથી 34 જિલ્લા ભરૂચ તેમજ અંકલેશ્વરના ધંધાદારી વ્યક્તિઓએ તેમાં ભાગ લીધો હતો. ધંધાદારી વ્યક્તિને BNIમાં જોડાવાની શા માટે જરૂર છે અને BNIથી તેમને ધંધામાં શું મદદ થઈ શકે તેના વિશે વિગતમાં વડોદરાથી પધારેલા BNI ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, આણંદ, નડિયાદના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કલ્પેશભાઈ શાહ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ભરૂચ LCBએ નેત્રંગ તાલુકાના કવાચિયા ગામના મંદિર ફળિયામાં ખુલ્લી જગ્યામાં આંખ ફરકનો જુગાર રમાડતા જુગારિયાને ઝડપી પાડ્યો હતો. ભરૂચ LCBના PIMP વાળાના માર્ગદર્શન હેઠળ PSI MM રાઠોડ સહિત સ્ટાફ નેત્રંગ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે કવચિયા ગામના મંદિર ફળામાં રહેતો દલસુખ રૂપસિંહ વસાવા પોતાના ઘર પાસે આંખ ફરકનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ 17,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી દલસુખ વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે નેત્રંગ ગામના મોવી રોડ ઉપર રહેતો મુખ્ય સૂત્રધાર સલમાન પઠાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. શ્રી BH મોદી વિદ્યા મંદિર ખાતે શાળાના બિલ્ડિંગને કંસાઈ નેરોલેક કંપની દ્વારા નવું રંગ રોગાન કરી ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેરોલેક પેન્ટ્સના પ્લાન્ટ હેડ રાજેશભાઈ પટેલ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા સામાજિક કાર્ય કરવા બદલ વિશેષ સંકેત પટેલનું પુષ્પગુચ્છ, મોમેન્ટો તથા શાલ ઉઢાડીને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. BH મોદી વિદ્યા મંદિરના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધા સહિત શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરના પ્રથમ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે, જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અંકલેશ્વરમાં યોગ કોચ અશોકભાઈ ઓઝા અને વિરેન્દ્રભાઈ ભોરે તેમજ અંકલેશ્વરના યોગ ટ્રેનર અને યોગ સાધક દ્વારા BAPS સ્વામિનારાયણ મંદિર સત્સંગ હોલ GRDCમાં ધ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 550થી પણ વધારે યોગીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગુંજ સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખ ધર્મેશભાઈ ચાવડા, મહાવીર જૈન RMPS સ્કૂલના ઓનર અને વિપસ્યના સાધક તેમજ ભરૂચ કોર્ડિનેટર ભાવિન ઠાકર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે જાડેશ્વર કબીર આશ્રમ દુબઈ ટેકરી ખાતે 50 જેટલા જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના પ્રમુખ જ્યોતિબેન પટેલે, અતિથિ વિશેષ તરીકે જીતેન્દ્ર પટેલ તેમજ અધ્યક્ષ સ્થાને રજનીકાંત રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આશ્રમના રણછોડભાઈએ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. સેક્રેટરી સ્મિતા સોનીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સેવાકીય કાર્યક્રમમાં પ્રમુખના પરિવારજનો સહિત સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. ભરૂચ પાંજરાપોળ ખાતે પૂજ્ય અશ્વિન પાઠકજીનું સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના આંગણે JB મોદી પાર્કની બાજુમાં આવેલ પાંજરાપોળ ખાતે પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિનભાઈ પાઠકજીના સ્વકંઠે ભવસાગર સત્સંગનું આયોજન તારીખ 22/12/2024ના રોજ રવિવારના રાત્રે 8:30 કલાકે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. ગંગામાં ડૂબકી મારવા હરિદ્વાર જવું પડે, આ તો ઘર બેઠા ભવસાગર સુંદરકાંડ પાઠમાં ડૂબકી મારવાનો લાભ લેવા પાંજરાપોળના ટ્રસ્ટી મંડળ દ્વારા અનુરોધ કરી ભક્તિસભર આમંત્રણ પાઠવવામાં આવેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા દુષ્કર્મ મામલે કેસ નહીં લડવા ભરૂચ બાર એસોસિએશનનો નિર્ણય. વાગરાના લીંબડી ગામના ખેડૂતો વિફર્યા, પરવાનગી વિના ખેતરમાં ગેસ લાઈનની કામગીરી કરવા ઘૂસેલા અધિકારીઓને વાહન સહિત બહાર કઢાયા. ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન. 2 પેનલ વચ્ચે જંગ. ભરૂચ બાર એસોસિએશનના 853 સભ્યો. ATM ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગને દહેજ પોલીસે ઝડપી પાડી. દહેજ પોલીસે 4 ઇસમોને 1 લાખ કરતા વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચના નેશનલ હાઈવે 48 પર વડોદરા નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત. અકસ્માતમાં ટ્રકમાં ઓઇલ ભરેલ બેરલ લીક થતા ઓઇલ રોડ પર ઢોળાયું. કોઈ જાનહાનિ નહીં. રાજપીપળા ખાતે ભારતમાં સૌ પ્રથમવાર 6 દેશોના 13 જેટલા કલાકારોએ ક્લાસિકલ અને વેસ્ટર્ન મ્યુઝિકની પ્રસ્તુતિ કરી. રાજપીપળા સ્ટેટના મહારાજા વિજયસિંહજી મહારાજાએ બનાવેલ બેન્ડ સ્ટેન્ડ આજે ફરી એકવાર 104 વર્ષ પછી સંગીતની સુરાવલીઓથી ગુંજી ઉઠ્યું. ભારતમાં પ્રથમવાર સુરભી એન્સેમ્બલ નામના આંતરરાષ્ટ્રીય કલાકારોના ગ્રુપે બેન્ડ સ્ટેજ ગજાવ્યું. સંગીત દ્વારા વિશ્વને એક મંચ પર લાવવાનો પ્રયાસ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.